નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સમરૂપતા ત્રિકોણો બે ત્રિકોણો સમરૂપ થાય એ માટેની શરતોનો અભ્યાસ કર્યો અને એ શરતો એ કઈ કઈ હતી તો એક તો ખૂ ખૂ ખૂ, પછી ખૂ ખૂ, પછી બા 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 અને પછી બા ખૂ બા, આમ ટોટલ 4 શરતો આપણે જોઈ. તો સમરૂપતાની શરતો એટલે શું તો કે બે ત્રિકોણો સમરૂપ થવા માટે બે શરતોનું પાલન થવું જરૂરી છે. એક, અનુરૂપ ખૂણાઓ સમાન થવા જોઈએ અને બે, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. ટોટલ 6 પરિણામો આપણી પાસે હોય તો આપણે બે ત્રિકોણોને સમરૂપ કહી શકીએ છીએ. પરંતુ આ 6 પરિણામો પૈકી ઓછામાં ઓછા 3 કે તેથી ઓછા પરિણામો પરથી પણ જો બે ત્રિકોણો સમરૂપ સાબિત થઈ શકતા હોય તો તે શરતોને આપણે સમરૂપતાની શરતો કહીએ છીએ. તો એમાંની પહેલી જ હતી પ્રમેય નંબર 6.3 ખૂ ખૂ ખૂ, એટલે કે જો બે ત્રિકોણો માટે કોઈ એક ત્રિકોણના ત્રણેય ખૂણા એ બીજા ત્રિકોણના ત્રણેય ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. એટલે કે જો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે કે સરખા હોય તો અનુરૂપ બાજુઓ આપોઆપ સમપ્રમાણમાં થઈ જશે, એવી આ શરત કહે છે. આ ઉપરાંત ઉપપ્રમેય પછી આપણે જોયો ખૂખુ. એ ખૂખુ પ્રમેય શું બતાવે છે? જો બે અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો ત્રીજો ખૂણો સરખો હોય જ, એટલા માટે એને ખૂખુ શરત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બે ત્રિકોણો માટે કોઈ એક ત્રિકોણના બે ખૂણાઓ એ બીજા ત્રિકોણના બે ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. ત્યાર પછી આપણે પ્રમેય નંબર 6.4 જોયો, જેની અંદર બા 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 આ શરતનો ઉપયોગ કરવામાં આવ્યો. જે પ્રમાણે જો બે ત્રિકોણો માટે કોઈ એક ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમપ્રમાણમાં હોય તો તે બે ત્રિકોણો એ સમરૂપ ત્રિકોણો થાય. અને ત્યાર પછી 6.5 એટલે કે બા ખૂ બા આ શરત અનુસાર જો બે ત્રિકોણો માટે કોઈ એક ત્રિકોણની બે બાજુઓ અને તેને અંતર્ગત ખૂણો એ બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણાને અનુક્રમે સમપ્રમાણમાં અને ખૂણો હોય એ સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. તો આ શરતો આપણે જોઈ. ગઈકાલે મેં એ વાત બી કહી હતી કે સમરૂપ ત્રિકોણો માટે બા ખૂ બા શરતની અંદર જ કાકબા શરતને પણ સમાવી લેવામાં આવી છે, પરંતુ આપણે એને અલગથી જ ગણીશું. અત્યારે એનો ઉપયોગ કરતા નથી અને તમારા પાઠ્યપુસ્તકમાં કાકબા શરતનો ઉલ્લેખ પણ નથી, એને બાખુબામાં જ સમાવી લીધી છે. તો અત્યારે આપણે સ્વાધ્યાય 6.3 માં જોવાના છે, જેની અંદર આપણે જે ગઈકાલે શરતો ભણ્યા છે એનો ઉપયોગ કરવાના છીએ. તો દાખલા નંબર 1 6.3 માં દાખલા નંબર 1 છે કે આકૃતિ 6.34 માં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તે જણાવો. એટલે કયા ત્રિકોણો સમરૂપ છે તે જણાવો અને કઈ શરતના આધારે સમરૂપ છે તે જણાવો. તો આ બે કામ કરવાના છે. તો આકૃતિ પહેલી આપણને આપી છે A B C અને આપ્યું છે P Q R. અહીંયા 60, અહીંયા 80 અને 40 અને એ જ રીતે 60 80 અને 40 આપ્યું છે. તો સમરૂપ છે કે કેમ એ બતાવવાનું છે. તો આપણે લખી દઈશું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં શું જોવા મળ્યું? A જેટલો P છે એટલે ખૂણો A જેટલો ખૂણો P છે કેટલો 60 આવશે. ખૂણો B છે એટલો Q છે તો ખૂણો B જેટલો Q છે 80 અંશ અને ખૂણો C છે એટલો ખૂણો R છે 40 અંશ. તો અનુરૂપ ખૂણા એકરૂપ થયા. તો અનુરૂપ ખૂણા એકરૂપ હોય તો શું કરાશે? તે બે ત્રિકોણો સમરૂપ થશે. તો માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ કોણ થશે? તો એને સમરૂપ કોણ છે? એને અનુરૂપ કોણ છે? P. B ને અનુરૂપ કોણ છે? Q અને C ને અનુરૂપ R છે. તો આ બે થઈ. કઈ શરતના આધારે? તો કે આ પણ ખૂણો છે, આ પણ ખૂણો છે, આને આ પણ
ખૂ 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 પ્રમેયના આધારે પ્રમેય નંબર 6.3 તો એના અનુસાર આ બે ત્રિકોણો સમરૂપ થાય છે બરાબર અને આ સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય આપણે લખી દઈએ છે તો આનો જવાબ થયો આટલો જ જવાબ આવે પણ અનુરૂપ બાજુ હવે સમપ્રમાણમાં થશે કારણ કે એકવાર બે ત્રિકોણો સમરૂપ થાય તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં એટલે AB છેદમાં PQ BC છેદમાં QR અને AC છેદમાં PR પણ થશે બરાબર તો આ કામ અગત્યનું છે ત્રણ બાબતો પરથી સમરૂપ સાબિત કરવાની છે અને કયા પ્રમેય કે શરતનો ઉપયોગ થયો છે તે કહેવાનું છે ત્યાર પછી બીજો દાખલો છે જેની અંદર આપણે આકૃતિ આપી છે ABC અને બીજું છે PQR મોટી છે પણ આપણે અહીંયા આ રીતે લખી છે તો અહીંયા આપ્યું છે 2 તો PQ છે 6 પછી છે BC છે 2.5 તો QR છે 4 અને AC છે 3 તો PR છે 5 તો આ રીતના આપ્યું છે તમારે સમરૂપ છે કે નહીં એ કહેવાનું છે તો પહેલું શું લખીશું કે ત્રિકોણ ABC અને PQR માં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ચેક કરવાનું છે આ AB 2 છે તમે ધ્યાનથી દેખશો તો ખબર પડી જશે 2 છે તો 4 અઢી છે તો 5 અને 3 છે તે 6 એટલે ડબલ થાય છે એટલે સરળતાથી AB એને કયો ગુણોત્તર આવશે QR તો આપણે લખીશું AB છેદમાં QR મૂકીશું તો AB કેટલા છે 2 QR કેટલા છે 4 તો જવાબ કેટલો આવશે 1/2 ત્યાર પછી BC કેટલા છે 2.5 તો આ અઢી છે તો અહીંયા 5 તો એ BC છે તો અહીંયા કોણ છે PR તો આપણે શું લખીશું BC છેદમાં PR એટલે કે અઢી છેદમાં 5 એટલે પણ કેટલા આવશે 1/2 અને ત્યાર પછી AC છે એટલું PQ છે તો અહીં શું આવશે AC જેટલું PQ છે AC 3 છે PQ 6 તો 1/2 તો અનુરૂપ બાજુઓ કેવી થઈ સમપ્રમાણમાં એટલે કે AB છેદમાં QR BC છેદમાં PR અને AC છેદમાં PQ આ બધાનો જવાબ 1/2 આવે છે તો આપણી શરત શું ત્રણેય જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમપ્રમાણમાં હોય એટલે કે ગુણોત્તર કેવો આવે છે સરખો આવે છે માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ હવે અહીં નામ કેવી રીતે આપીશું તો ખાસ ધ્યાન રાખીએ કે બંનેમાં કોઈ બે જણને લઈ લેશો તો પણ ખ્યાલ આવી જશે ચલો આ બંનેની અંદર સરખું કોણ છે તો આ બંનેમાં સરખું છે B B તો નીચે સરખું કોણ છે તો કે R R આનો મતલબ એવો થયો કે B ને અનુરૂપ કોણ છે R તો અહીંયા B વચ્ચે છે તો અહીંયા R વચ્ચે થશે A ને અનુરૂપ કોણ થઈ જશે C સોરી A ને અનુરૂપ કોણ થશે Q તો અહીંયા A છે તો અહીંયા આવશે Q અને C છે એને અનુરૂપ P થશે તો C છે તો P થશે તો ABC સમરૂપ ત્રિકોણ QRP થશે કઈ શરતના આધારે તો કે બા આ શરતના આધારે પ્રમેય નંબર 6.4 બરાબર તો બા ત્રણેય બાજુઓ પરથી હવે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં આવી તો આ સાબિત થઈ ગયું કે બંને સમરૂપ છે તો હવે શું તો અનુરૂપ ખૂણાઓ સરખા થશે એટલે કે A જેટલો કોણ થશે ખૂણો A જેટલો ખૂણો Q થશે ખૂણો B જેટલો ખૂણો R થશે B વચ્ચે છે તો યાર તો B જેટલો R થશે અને C જેટલો ખૂણો P થશે તો આ રીતે બીજી આકૃતિમાં બા શરતનો ઉપયોગ થયેલ છે ત્યાર પછી ત્રીજી આકૃતિ આપણને આપેલી છે LMP અને બીજી થોડી મોટી આકૃતિ છે શું આવશે DEF હવે 2.7 2 અને 3 4 5 6 4 5 અને 6 તો હવે જરા ખાસ ધ્યાન રાખવા જેવું છે કારણ કે અહીંયા સમરૂપ થતું હોય એવું દૂર સુધી લાગી રહ્યું નથી તો આપણે ટ્રાય કરીશું
ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF માં તો આપણે સરખા થાય એવું ગુણોત્તર લઈએ તો અહીં દેખો 2 છે તો અહીંયા 4 થાય એટલે 1/2 જેવું થશે તો લખું છું MP જેટલું DE તો લખીશું MP upon DE એટલે કે 2/4 એટલે 1/2. ત્યાર પછી તમે દેખશો કે LP 3 છે તો DF 6 છે તો LP અને DF તો LP 3 છે પેલું 6 છે એટલે એ પણ 1/2. તો બાકી કોણ રહ્યું LM અને EF તો શું કરીશું LM અને EF તો LM છે 2.7 અને EF છે 5. હવે આપણને ખબર છે કોન્ટ્રોલ કરવા 27 5 છેદમાં 10 લખવા પડશે તો 5 ઉડાડો તો કેટલા થશે 5 5 25 5 5 25 2 * 5 4 20 ભાગ્યા 10 બરાબર તો શું આવશે 0.54. હવે આ 1/2 નું સ્વરૂપ ફોર્મ કરવું હોય તો 0.5 તો આ બે સરખા છે પરંતુ આ સરખું નથી એટલે ગુણોત્તર સરખો આવતો નથી તો શું લખીશું કે આ MP છેદમાં DE બરાબર LP upon DF થાય છે એટલે આ બે સરખા થાય છે but is not equal to શું LM અને EF તો આ બે સમપ્રમાણમાં છે પરંતુ આ સમપ્રમાણમાં નથી માટે ત્રિકોણ LMP અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ નથી. બરાબર કારણ કે અનુરૂપ બાજુ આપી છે તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થવી જોઈએ પણ બે બાજુઓ થાય છે ત્રીજી બાજુ થતી નથી તેથી સમરૂપ ત્રિકોણ નથી. હવે આપણે આગળની આકૃતિ જોઈશું. હવે ચોથો દાખલો જોઈએ. ચોથી આકૃતિ આપણી આપણને છે MNL એમાં અહીંયા 70 અહીંયા 2.5 અને અહીંયા 5 બીજી બાજુ નામ છે PQR અહીંયા 5 છે અહીંયા 10 છે અને અહીંયા 70 આવશે. તો આવી રીતનું આપેલું છે આપણે સાબિત કરવાનું છે. તો ત્રિકોણ MNL અને ત્રિકોણ PQR માં તો તમે દેખશો કે જેટલું MN છે એના કરતા ડબલ છે કેટલો PQ તો લખાય MN છેદમાં PQ એટલે કે 2.5 છેદમાં 5 એટલે કેટલા આવશે 1/2. ત્યાર પછી વચ્ચે તમે દેખો આમાં 70 છે તો આમાં પણ 70 એટલે કયો ખૂણો આ બાજુ ખૂણો M છે તો આ બાજુ ખૂણો Q છે કેટલો 70 બરાબર. અને ત્રીજી બાજુ જો તો ખાસ કયો આવશે ML તો અહીંયા QR તો ML છેદમાં QR આ 5 છે તો આ 10 કેટલા આયા 1/2 એટલે આ બે બાજુઓ સમપ્રમાણમાં થઈ એટલે આવું લખાય કે MN છેદમાં PQ બરાબર ML છેદમાં QR કેટલા છે 1/2. તો આ બે સમપ્રમાણમાં છે અને એમની વચ્ચેનો ખૂણો સરખો છે ખૂણો છે તો આ લખાય બાજુ ખૂણો અને બાજુ આ શરત અનુસાર બંને શું થશે સમરૂપ ત્રિકોણ થઈ જશે. તો શું લખાશે તો બે બાજુઓ સમપ્રમાણમાં છે અને એક ખૂણો સરખો છે તો બા શરત અનુસાર બંને સમરૂપ થશે. તો પહેલાનું નામ આખું લખી દઈશું MNL સમરૂપ ત્રિકોણ. હવે નામ કોને આપીશું તો આપણને ખબર છે M ને અનુરૂપ કોણ છે Q એ તો મળી ગયું તો M છે ત્યાં શું લખીશું Q. તો બાકી શું રહ્યું તો અહીંયા તમે સરખામણી કરીને જો બંનેમાં શું કોણ હતું M આ બંનેમાં કોણ છે Q તો M છે ત્યાં Q લખ્યું તો N છે ત્યાં શું લખાશે P તો N છે ત્યાં P તો N છે ત્યાં P અને L છે ત્યાં R તો છેલ્લે L છે તો R તો MNL QPR શું થશે સમરૂપ છે અને શરત કઈ તો કે બાખુબા શરતનો ઉપયોગ થયો છે. તો બાખુબા શરત એટલે પ્રમેય નંબર 6.5
તો બાખુબા શરત નો ઉપયોગ કરીને આ બે સમરૂપ સાબિત થાય છે. ત્યાર પછી આગળ પાંચમો દાખલો આકૃતિ આપેલી છે ABC A B C 2.5 80 3 અને અહીંયા DEF DEF 6 આ 5 અને વચ્ચે 80 બરાબર. તો આ રીતે બે આકૃતિ આપી છે. આપણે શું કરીશું લખીશું ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં શું થશે તો અહીંયા અઢી છે તો 5 છે એટલે કે AB તો અહીંયા શું આવશે DF પેલા અઢી છે તો નીચે 5 એટલે 1/2 થશે. ત્યાર પછી બંનેમાં 80 80 છે તો શું આવશે ખૂણો A છે એટલો જ ખૂણો F છે કેટલો 80 અને છેલ્લું BC છે 3 તો અહીંયા EF તો BC છે એટલું EF તો BC 3 અને EF કેટલું છે 6 એટલે 1/2. તો આપણને અહીંયા એવું લાગશે કે શું આમાં શરતનું પાલન થાય છે તો અહીંયા તમે ધ્યાનથી દેખશો તો કે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે પણ આ જે ખૂણો છે એ ખૂણો બાકુબા શરત અનુસાર આ બે બાજુઓ છે તેની વચ્ચેનો ખૂણો 80 હોવો જોઈએ. એટલે બાજુઓ સમપ્રમાણમાં છે પરંતુ જે એક ખૂણો છે એ એકરૂપ છે એ અંતર્ગત ખૂણો નથી એટલે એ બંને ત્રિકોણ સમરૂપ થશે નહીં. એટલે અહીંયા આવું તો થઈ જશે કે AB છેદમાં DF અને BC છેદમાં EF આ બંને 1/3 આવે છે અને ખૂણો A બરાબર ખૂણો F આ 80 પણ થાય છે પરંતુ ખૂણો A અને ખૂણો F એ અંતર્ગત ખૂણો નથી. તે અંતર્ગત ખૂણો નથી અને માટે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ નથી. કારણ કે ત્રિકોણ થવા માટે અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય. અહીંયા તમને બાકુબા થતું જણાશે પણ અહીં દેખો બાજુ છે પછી વચ્ચે ખૂણો છે પછી આ સાઈડ બાજુ આવી જોઈએ એમ એટલે ઊંધી સાઈડ છે. અહીંયા કમ્પ્લીટ છે બાજુ ખૂણો બાજુ આ કમ્પ્લીટ છે પણ અહીંયા 3 પછી 80 જો અહીં હોત તો પાછું થઈ જાય. તો અહીંયા બાકુબા શરતનું આમ દૂરથી જોતા એવું લાગતું હશે કે પાલન થાય છે પરંતુ દેખીશું કે ખૂણો E અને F આ બંને એ બે બાજુઓને અંતર્ગત હોવા જોઈએ. અહીંયા અંતર્ગત છે ખૂણો F અંતર્ગત છે પરંતુ ખૂણો A એ અંતર્ગત નથી અને તેથી તે બે ત્રિકોણ સમરૂપ થતા નથી. હવે અંતિમ અને આખરી દાખલો આનો જોઈએ છઠ્ઠી આકૃતિ જેમાં આપ્યું છે DEF 70 ને 80 અહીંયા 70 છે અહીંયા 80 છે અને ત્યાર પછી PQR એટલે કે અહીંયા 80 અને 30 આપેલા છે. તો તમારે એને સમરૂપ છે કે નહીં ચેક કરવાના. તો જ્યારે બે ખૂણાના માપ આપ્યા હોય અને જો એ સરખા હોત તો પ્રોબ્લેમ નથી પણ અહીંયા 80 એક જ સરખો છે જ્યારે બીજો એ સરખો બતાવેલો નથી. તો પહેલું કામ શું કરવાનું છે તો કે આપણે કોઈ પણ એક ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધી કાઢીશું. તો લખીશું ત્રિકોણ DEF માં DEF ત્રણેયનું ટોટલ D + E + F આ ત્રણેયનું ટોટલ કેટલું થવું જોઈએ 180. D કેટલા છે 70 E કેટલા છે 80 તો ખૂણો F શોધવાનો રહ્યો. તો 70 ને 80 કેટલા થશે 150 + F બરાબર 180 થાય તો ખૂણો F બરાબર 180 + 150 આ સાઈડ આવશે તો -150 તો ખૂણો F બરાબર કેટલા થશે 30. તો F નું માપ મળી ગયું 30 બરાબર. હવે બે ખૂણા સરખા થઈ ગયા ને E અને F
તો બે ખૂણા પરથી પણ સાબિત થઈ શકે છે. તો લખીશું કે ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માં ખૂણો E થાય છે એટલો Q, ખૂણો E થશે એટલો જ ખૂણો Q છે કેટલો 80°. પછી ખૂણો F થાય છે એટલો R થાય છે, ખૂણો F થાય છે એટલો જ ખૂણો R થાય છે કેટલો 30°. તો ખાલી બે ખૂણા ઉપરથી પણ આપણે કહી શકીએ છે. એટલે બે સરખા હોય તો ત્રીજો કયો રહ્યો? ત્રીજો લખતા નથી. ત્રિકોણ શું લખીશું? DEF સમરૂપ ત્રિકોણ. તો D E નું કોની સાથે Q? તો E નું કોની સાથે છે Q? F નું કોની સાથે R? તો અહીં રહ્યું કોણ? રહ્યું કોણ? P. તો P એ કોને હશે? D ને. તો કઈ શરત અનુસાર થયો? માત્ર બે ખૂણા પરથી થયો એટલે ખૂબ શરતનો અહીંયા ઉપયોગ થયો છે. તો બે ખૂણા છે તો ત્રીજો હશે. તો ત્રીજો કયો? D અને P. તો D કેટલો P થશે આગળની વાત. અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થશે એટલે કે DE છેદમાં PQ થશે, EF છેદમાં QR થશે અને DF છેદમાં PR થશે. બરાબર. તો આ શરતો એકવાર સમરૂપ થયા પછી બાજુઓ સમપ્રમાણમાં થઈ જાય અને જો બાજુઓ સમપ્રમાણમાં હશે તો ખૂણાઓ પણ એકરૂપ થઈ જશે. તો આ રીતે ચારે ચાર શરતો ખુ ખુ ખુ, ખુ ખુ, બા 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 અને બા ખુ બા આટલી શરતોનો ઉપયોગ કરી પહેલા દરેક બે ત્રિકોણો જે છે એ સમરૂપ છે એ સાબિત કરવા પડશે અને ત્યાર પછી અગાઉ જે આપણે ચાર કારણો લખ્યા એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આની અંદર આગળ જવાશે. આજે આટલે જ રાખીએ છીએ. બાકી આવતીકાલે જોઈશું. નમસ્તે, જય હિન્દ.